Hello friends, welcome to English Pathshala. Today we will learn most useful topic of tense, which name is the future continuous tense. એટલે કે આજે આપણે અંગ્રેજી ગ્રામરમાં કાળમાં ચાલુ ભવિષ્યકાળ છે તેનો અભ્યાસ કરીશું. તો સૌપ્રથમ આપણે કાલની ચર્ચા કર્યા પહેલાં આપણે છે એ કાલના 4 વિડીયો અપલોડ કરેલા છે જે દરેક વિદ્યાર્થીઓ છે તે અભ્યાસ કરી લે. ત્યારબાદ આજે આપણે ચાલુ ભવિષ્યકાળનો અભ્યાસ કરીશું. તો સૌપ્રથમ ચાલુ ભવિષ્યકાળનો અભ્યાસ કરતાં પહેલાં આપણે તેની ડેફિનેશન સમજવી જરૂરી છે, જેથી આપણને ખ્યાલ છે એ આવી શકે. તો સૌપ્રથમ છે ધ ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ ભવિષ્યકાળ. તો તેની ડેફિનેશન સમજશું કે ભવિષ્યમાં કોઈ નિશ્ચિત સમયે ક્રિયા બની રહી હશે તે સૂચવતા કાળને ધ ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ ભવિષ્યકાળ કહે છે. એટલે કે ભવિષ્યમાં કોઈ નિશ્ચિત સમય એટલે કે ચોક્કસ સમયે કોઈ ક્રિયા છે બની રહી હશે. અહીંયા હશેનો ઉપયોગ થયો છે. હશે એટલે કે ભવિષ્યકાળ, જે આપણે જાણતા નથી પરંતુ આપણે ચોક્કસપણે આપણને ખ્યાલ હોય કે આ ક્રિયા છે બની રહી હશે જ તે દર્શાવવા માટે આપણે ચાલુ ભવિષ્યકાળનો ઉપયોગ છે કરીએ છીએ. એટલે કે કોઈ પણ ચોક્કસ સમયે ભવિષ્યમાં તે ક્રિયા બનવાની જ હશે તેવું ચોક્કસ અનુમાન લગાવવા માટે આ કાળનો ઉપયોગ છે એ થાય છે. ફોર એક્ઝામ્પલ, અત્યારે કોરોના વાયરસની સિચ્યુએશન ચાલી રહી છે, દેશવ્યાપી સમસ્યા. તો આપણે ચોક્કસપણે કહી શકીએ કે અત્યારે જુલાઈ મંથ ચાલુ છે, તો આપણે કહી શકીએ કે આ જુલાઈ મંથ તથા જે ઓગસ્ટ મહિના સુધી છે એ સરકારશ્રીના આદેશ મુજબ સ્કૂલો છે એ ચોક્કસપણે શરૂ થશે નહીં. તો આ છે એનો ચોક્કસ સમય બતાવો કે જુલાઈ મહિનો અથવા તો ઓગસ્ટ મહિનો છે ત્યાં સુધી સ્કૂલો શરૂ થશે નહીં. કારણ કે અત્યારે છે એ સર્વ લોકોને ખ્યાલ છે કે કોરોના વાયરસ છે એ ખૂબ જ વધારે પડતી મહામારીમાં લોકો છે એ અસરગ્રસ્ત થઈ ગયા છે. તો એ આપણે ચોક્કસપણે કહી શકીએ છીએ કે ભવિષ્યમાં છે એટલે કે જુલાઈ કે ઓગસ્ટ સુધી આ જે સ્કૂલો છે એ શરૂ થશે નહીં. તો એવું છે આપણે ચોક્કસ સમયે દર્શાવી શકીએ છીએ કે ભાઈ ઓગસ્ટ સુધી સ્કૂલો છે એ શરૂ થઈ શકશે નહીં બીકોઝ ઓફ કોરોના. તો એ છે શું થયું કે ભવિષ્યમાં ક્રિયા થવાની છે તે આપણે ચોક્કસ અનુમાન દર્શાવ્યો કે ઓગસ્ટ સુધી સ્કૂલ શરૂ થશે જ નહીં. કારણ કે અત્યારે કોરોના વાયરસ ચાલુ છે, તો આપણે સમજી શકીએ છીએ કે એનું સૌ જગ્યાએ છે એ અસરગ્રસ્ત થાય છે એટલા માટે. તો તે દર્શાવવા માટે આપણે ચાલુ ભવિષ્યકાળનો ઉપયોગ છે એ કરીએ છીએ. તો આપણે તેનું સેન્ટેન્સ સ્ટ્રક્ચર એટલે કે વાક્ય રચનાનો અભ્યાસ કરીશું, જે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. તો તેમાં સૌપ્રથમ છે હકાર વાક્ય. તો હકાર વાક્યની વાક્ય રચના બનશે કરતા એટલે કે એડમિન પ્લસ શેલ બી અથવા તો વિલ બી વત્તા V1 એટલે ક્રિયાપદનું રૂપ વત્તા ક્રિયા છે આઈએનજીનું રૂપ. તો અહીંયા છે એ આપણે આઈએનજી લગાવવાનું છે કારણ કે ભવિષ્યકાળ છે એટલા માટે. V1 વત્તા ક્રિયાપદનું છે એ આઈએનજીનું રૂપ વત્તા કર્મ અને અન્ય શબ્દ. તો આ થઈ હકારની વાક્ય રચના. કરતા પ્લસ શેલ બી અથવા તો વિલ બી પ્લસ V1 એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ અથવા એમાં છે પ્લસ આઈએનજી એટલા માટે કારણ કે ભવિષ્યની આપણે ચર્ચા કરીએ છીએ એટલા માટે. ત્યારબાદ છે નકાર. તો નકારમાં છે એ કરતા પ્લસ શેલ બી અથવા તો વિલ બી પ્લસ નોટ કારણ કે નકાર છે નેગેટિવ છે એટલા માટે પ્લસ બી પ્લસ V1 પ્લસ ક્રિયાપદનું આઈએનજીનું રૂપ વત્તા કર્મ. તો આ થઈ હકાર અને નકારની વાક્ય રચના. તો નીચે આપણે જોઈ શકીએ છીએ કે ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે આઈ વિલ બી સ્ટેઇંગ હિયર અન્ટિલ સન્ડે. આઈ વિલ બી સ્ટેઇંગ હિયર અન્ટિલ સન્ડે એટલે કે હું અહીંયા આવતા શનિ રવિવાર સુધી સ્ટે એટલે કે રહીશ. ત્યારબાદ છે ધ પોસ્ટમેન વિલ બી કમિંગ સૂન એટલે પોસ્ટમેન છે એ અમુક સમયે આવશે. ત્યારબાદ છે પ્રશ્નાર્થ ઇન્ટ્રોગેટિવ એટલે કે શેલ વિલ પ્લસ કરતા પ્લસ બી વત્તા V1 એટલે કે ક્રિયાપદનું રૂપ વત્તા આઈએનજી વત્તા કર્મ અને પ્રશ્નાર્થ છે એટલા માટે લાસ્ટમાં પ્રશ્નાર્થ ટેગ એટલે કે ક્વેશ્ચન ટેગ. તો અહીંયા બાજુમાં આપણે જોઈ શકીએ છીએ કે ફ્યુચર કન્ટિન્યુઅસ છે, એમાં વિલ બી પ્લસ પ્રેઝન્ટ પાર્ટિસિપલ એટલે કે એમિઝાર પ્લસ ગોઈંગ ટુ વત્તા બી પ્લસ છે પ્રેઝન્ટ પાર્ટિસિપલ એટલે કે પાસ્ટ
અહીંયા આપણે જોઈ શકીએ છીએ એરોમાં આ બાજુ પાસ્ટ છે એટલે કે ભવ્ય ભૂતકાળ, ત્યારબાદ છે પ્રેઝન્ટ એટલે કે અત્યારે વર્તમાન, ત્યારબાદ છે ફ્યુચર એટલે કે ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે જે ભવિષ્યમાં થનારું છે તેની આપણે અગાઉથી ચર્ચા કરીએ ચોક્કસ સમયે તે અહીંયા દર્શાવવામાં આવ્યું છે. ત્યારબાદ છે WH પ્રશ્નાર્થ. તો તેની વાક્યરચના આ રીતે બનશે કે WH પ્રશ્નાર્થ શબ્દ પ્લસ શેલ વિલ વત્તા કર્મ વત્તા કર્તા વત્તા બી વત્તા V1 વત્તા ING પ્લસ કર્મ. લાસ્ટમાં છે એ બસ WH પ્રશ્ન છે એટલા માટે ક્વેશ્ચન ટેગ. તેનું આપણે એક એક્ઝામ્પલ અહીંયા લીધું છે કે વુ પ્લસ સેલ વિલ વત્તા બી વત્તા V1 વત્તા ING પ્લસ કર્મના લાસ્ટમાં છે ક્વેશ્ચન ટેગ. તો આ ચારે છે વિદ્યાર્થી મિત્રો તે વાક્યરચનાઓના પ્રકાર, વાક્યરચના સેન્ટેન્સ સ્ટ્રક્ચર છે તેના પ્રકારો છે. દરેક વિદ્યાર્થીઓ છે એ નોંધ કરવી કારણ કે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. એક્ઝામમાં છે એ વાક્યરચના યાદ હશે તો તમે છે એ સેન્ટેન્સ છે એ બનાવી શકશો. ત્યારબાદ છે તેના યુઝીસ એટલે કે તેના ઉપયોગો. તો આજે ચાલુ ભવિષ્યકાળ છે તેનો આપણે ઉપયોગ કઈ જગ્યાએ કરીએ તેનો ઉપયોગ છે કે ટુમોરો એટ ધીસ ટાઈમ એટલે કે આવતીકાલે આ સમયે, નેક્સ્ટ સન્ડે એટ 5 o'clock એટલે કે આવતા રવિવારે 5 વાગે, નેક્સ્ટ વીક ઓન મંડે એટલે કે આવતા વીકમાં એટલે કે આવતા અઠવાડિયે સોમવારે, અને ટુમોરો એટ નાઇટ, ટુમોરો એટલે કે આવતીકાલે રાત્રે. જેવા ભવિષ્યના બે નિશ્ચિત સમયો સાથે ચાલુ ભવિષ્યકાળ છે એ વપરાય છે. એટલે કે ભવિષ્યના કોઈ પણ બે નિશ્ચિત એટલે કે ચોક્કસ સમયો આપેલા હોય તે સમયોને દર્શાવવા માટે ચાલુ ભવિષ્યકાળનો ઉપયોગ છે એ થાય છે. તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે ટુમોરો એટ ધીસ ટાઈમ, ટુમોરો એટલે કે આવતીકાલના, એટ ધીસ ટાઈમ એટલે કે અત્યારે જે સમય ચાલી રહ્યો છે તે. દાખલા તરીકે અત્યારે આપણે વાત કરીએ તો અત્યારે છે એ 9:45 વાગી રહ્યા છે તો આપણે વાત કરી શકીએ છીએ કે આવતીકાલે 9:45 વાગે એટલે કે ટુમોરો એટ ધીસ ટાઈમ, બરાબર. એટલે કે આવતીકાલે આ જ સમયે. ત્યારબાદ છે નેક્સ્ટ સન્ડે એટ 5 o'clock એટલે કે આવતા રવિવારે 5 વાગે. તો અહીંયા છે બે નિશ્ચિત સમયો આપેલા છે કે આવતા રવિવારે તથા 5 વાગે એટલે કે નેક્સ્ટ સન્ડે એટ 5 o'clock. તો અહીંયા છે એ ભવિષ્યના બે નિશ્ચિત સમયો સાથે દર્શાવેલા છે. ત્યારબાદ છે નેક્સ્ટ વીક ઓન મંડે, નેક્સ્ટ એટલે કે આવતા અઠવાડિયે સોમવારે બે સમય દર્શાવેલા છે કે એક તો છે નેક્સ્ટ વીક અને બીજું છે મંડે એટલે કે આવતા અઠવાડિયે સોમવારે. ત્યારબાદ છે ટુમોરો એટ નાઇટ એટલે કે આવતીકાલે એટ નાઇટ એટલે કે આ રાત્રે. તો અહીંયા છે એ બે ચોક્કસ સમય દર્શાવેલા છે તો તે સમયો સાથે ભવિષ્યકાળનો ઉપયોગ છે એ થાય છે. તો તેના આપણે છે એ એક્ઝામ્પલ જોઈશું. ગોપાલ વિલ બી પ્રિપેરિંગ ફોર હિઝ ટેસ્ટ એટ ધીસ ટાઈમ ટુમોરો. ગોપાલ વિલ બી પ્રિપેરિંગ ફોર હિઝ ટેસ્ટ એટ ધીસ ટાઈમ ટુમોરો. એટલે કે ગોપાલ છે એ આ સમયે તેના પરીક્ષા છે, ટેસ્ટ છે તેની તૈયારી છે એ કરશે. તો અહીંયા છે એ ટુમોરો એટલે કે આવતીકાલની વાત છે કે ગોપાલ વિલ બી પ્રિપેરિંગ ફોર હિઝ ટેસ્ટ એટ ધીસ ટાઈમ ટુમોરો. એટલે કે આ જ સમયે આવતીકાલે ગોપાલ છે એ તેની જે ટેસ્ટ એટલે કે પરીક્ષાઓ છે તેની પ્રિપેરિંગ એટલે કે તૈયારીઓ છે એ કરશે. તો અહીંયા છે એ ભવિષ્યકાળની ચર્ચા છે, ચાલુ ભવિષ્યકાળ કે ગોપાલ છે એ પોતાના ટેસ્ટની જે તૈયારીઓ છે એ આ જ સમયે આવતીકાલે પણ કરશે. ત્યારબાદ છે રણબીર એન્ડ દીપિકા વિલ બી ડાન્સિંગ ટુગેધર નેક્સ્ટ ડે ઇન ધ ઇવનિંગ. રણબીર એન્ડ દીપિકા વિલ બી ડાન્સિંગ ટુગેધર ધ નેક્સ્ટ ડે ઇન ધ ઇવનિંગ. એટલે કે રણબીર અને દીપિકા છે એ નેક્સ્ટ ડે ઇન ધ ઇવનિંગ એટલે કે આવતીકાલે સાંજે ટુગેધર એટલે કે સાથે થઈ ડાન્સ કરશે. તો અહીંયા પિક્ચરમાં જોઈ શકીએ છીએ રણબીર એન્ડ દીપિકા વિલ બી ડાન્સિંગ ટુગેધર ધ નેક્સ્ટ ડે ઇન ધ ઇવનિંગ. એટલે કે આવતીકાલે સાંજે આ જ સમયે છે એ દીપિકા અને રણબીર છે એ ડાન્સ છે એ કરશે. તો અહીંયા છે ભવિષ્યકાળની ચર્ચા કરવામાં આવી છે કે આવતીકાલે સાંજે દીપિકા અને રણબીર છે એ આ સમયે ડાન્સિંગ છે એ કરશે. ત્યારબાદ થર્ડ એક્ઝામ્પલ ધ પ્યુપિલ્સ વિલ બી રાઇટિંગ ધેર પેપર્સ ધ નેક્સ્ટ મંડે એટ 11 AM. એટલે કે પ્યુપિલ્સ એટલે કે વિદ્યાર્થીઓ તો બાળકો. એટલે કે નેક્સ્ટ મંડે એટલે કે આવતા સોમવારે 11 વાગે વિદ્યાર્થીઓ છે એ પોતાના પેપર્સ છે એ લખશે. ધ પ્યુપિલ્સ વિલ બી રાઇટિંગ ધેર પેપર્સ ધ નેક્સ્ટ મંડે એટ 11 AM.
એટલે કે આવતા સોમવારે સવારે 11 વાગે પ્યુપિલ્સ એટલે કે વિદ્યાર્થીઓ છે એ પોતાના પેપર લખશે. તો અહીંયા છે એ ચોક્કસ સમયગાળો દર્શાવવામાં આવ્યો છે ભવિષ્યકાળનો, કે આવતા સોમવારે અને 11 વાગે છે એ વિદ્યાર્થીઓ પોતાના પેપર્સ છે એ લખશે. ત્યારબાદ છે લાસ્ટ એક્ઝામ્પલ. અવર ઇંગ્લિશ ટીચર ઋતુરાજ સર વિલ બી ટીચિંગ અસ ધ ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ એટ ધીસ મોમેન્ટ ટુમોરો. Our English teacher Ruturaj sir will be teaching us the future continuous tense at this moment tomorrow. એટલે કે અમારા જે ઇંગ્લિશના શિક્ષક છે ઋતુરાજ સર તે ટુમોરો એટલે કે આવતીકાલે આ જ ક્ષણે તો આ જ સમયે છે એ અમને ધ ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ છે એનો અભ્યાસ છે એ કરાવશે. તો અહીંયા છે આપણે જોઈ શકીએ છીએ કે આવતીકાલે એટલે કે ભવિષ્યકાળની ચર્ચા કરવામાં આવી છે કે ધ ઇંગ્લિશ ટીચર ઋતુરાજ સર વિલ બી ટીચિંગ અસ ધ ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ એટ ધીસ મોમેન્ટ ટુમોરો. એટલે કે આવતીકાલે આ જ સમયે અમારા ઇંગ્લિશના સર જે ઋતુરાજ સર છે તે અમને ધ ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ ભવિષ્યકાળ છે તેનો અભ્યાસ છે એ કરાવશે. તો અહીંયા છે આપણે પિક્ચર જોઈ શકીએ છીએ, જે મારો ખુદનો પિક્ચર છે. વિદ્યાર્થીઓ ભણે છે અને હું છે એ ભણાવું છું. તો અવર ઇંગ્લિશ ટીચર ઋતુરાજ સર વિલ બી ટીચિંગ અસ ધ ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ એટ ધીસ મોમેન્ટ ટુમોરો. તો અહીંયા છે એ બે ચોક્કસ સમય આપ્યા છે કે ટુમોરો એટલે કે આવતીકાલે અને એટ ધીસ મોમેન્ટ એટલે કે આ જ ક્ષણે. તો અહીંયા દરેક વિદ્યાર્થીઓને છે એ ખ્યાલ આવી ગયો હશે ધ ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ ભવિષ્યકાળ છે તેનો ઉપયોગ છે ક્યાં અને કેવી રીતે કરવો. કોઈ પણ વિદ્યાર્થીને કોઈ પણ સમસ્યા હોય તો તે પોતે કોમેન્ટ બોક્સમાં જણાવી શકે છે. થેન્ક યુ ફોર વોચિંગ ઇંગ્લિશ પાઠશાળા.